તો જય માતાજી મિત્રો, આજે હવે આપણે જવાના છીએ દુધરેજ ધામ વડવાડા સુરેન્દ્રનગર. ત્યાં આજે હોળીનો ભવ્ય મહોત્સવ થાય છે, તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. તો જોઈ શકો છો મિત્રો, આપણા ગાડી આવી ગઈ છે. આ ગાડી લઈને સીધા સુરેન્દ્રનગર. મજામાં અનારભાઈ ભુવાજી અમારા, આ શ્યામભાઈ મોટા ખેડૂત, અમારા ડ્રાઈવર. ગરમા ગરમ ગોટા બરોબર ના પૂછે છે એ ઢોળી યાર. ચા ગોડા આપણે પહોંચી ગયા છે, ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. આ જોઈ શકો છો તમે, એટલું મોટું પાર્કિંગ છે. અમારા ખોડેશ્વરભાઈ, પાર્થભાઈ અને અમારા સોમભાઈ મોટા પાયે ખેતીવાડીનું કામ કરે. અમારા ગામથી સારા આવ્યો કઈ જોઈ શકો છો તમે, સામે દેખાય મંદિર છે વડવાળાનું. પાર્થભાઈ રેડી. અહીંયા એક નાનકડું પાર્કિંગ છે, એ વહેલા આવી જાય છે. જય વડવાળા. વડલો, એના પરથી વડવાળા નામ પડેલું છે. વડલાની બહુ ઐતિહાસિક સ્ટોરી છે, તમને હું પછી ક્યારેક સંભળાવીશ.
લાઈવ પ્રોગ્રામ થશે, ડાયરો, કીર્તિદાન ગઢવી ને બધા કલાકારો પણ આવશે. અને આ નવી જ ગૌશાળા બનાવી, ગૌશાળાનું શીતલ કરીને નામ રાખેલું છે. આ છે શીતલ ગાય, બાપુની બાજુમાં જે ઊભી છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, આ છે આપણે જમણવારની જગ્યા. પ્રભુ પ્રસાદ પુરુષો માટે અને મહિલા માટે પેલી બાજુ રાખેલ છે. હવે તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ. લીલો થાળી ભરી લીધી છે. કાઉન્ટર નંબર 12 આપણા પાર્કભાઈ બેઠા છે. ખીચડી છે, કઢી છે, એક મીઠાઈ છે, હલવો છે, સેવ છે, સેવ ટમેટાનું શાક અને બટાકાની રોટલી. જમવાનું એન્જોય કરીએ. કમેન્ટ પૂછ એટલે બતાવજો. જોઈ શકો છો મિત્રો, અહીંયા લાઈવ પ્રોગ્રામ થશે. ચાલુ જ છે, જો કે અત્યારે ચાલુ પણ થઈ ગયો છે. જોઈ શકો છો એવડો મોટો સ્ટેજ બનાવેલો છે. અને પબ્લિક પણ જો કે હાલ તો નોર્મલ જ પબ્લિક છે. ધીમે ધીમે જે પ્રોગ્રામ ચાલુ થશે, હજી કીર્તિદાન ગઢવી પણ આવશે એટલે પ્રોગ્રામ ચાલુ થશે. ક્રિકેટ રમતો હોય જે ટુર્નામેન્ટમાં જીતાડી હોય ટીમને એ યાદગાર ટી શર્ટ આજે બાપુના ચરણોમાં અર્પણ કરીને બાપુનું સન્માન કરવા માંગે છે. તો હું વિનંતી કરીશ વેદાંતને કે બાપુના ચરણોમાં પોતાની
એક યાદગાર ટી શર્ટ જે દરેક ક્રિકેટર રાખતો હોય છે અને બાપુને અર્પણ કરીને બાપુનું સન્માન કરે છે લઘુમાન નાગરદાસજી બાપુનું. ત્યારે ખૂબ આશીર્વાદ બાપુ આપ પણ આ દીકરાને આપશો કે જેણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે અને આપણે એની આ ઇન્ડિયન ક્રિકેટ ટીમની ટી શર્ટ U19 આપને અર્પણ કરે છે અને આપણા આશીર્વાદ આ દીકરાને પ્રાપ્ત થાય. જોરદાર તાળીઓથી આપણે આ દીકરાની હિંમતને વધાવીશું. એક યાદગાર ટી શર્ટ બાપુના ચરણોમાં આપે છે. ત્યારે વડવાળા ભગવાનના સાનિધ્યમાં વડવાળાની ધોળી ધજા નીચે હું તમે દર ફાગણી પૂનમથી વર્ષોથી આયા પૂજ્ય કણેરામ બાપુના સાનિધ્યમાં એમના દિવ્ય આશીર્વાદથી નાથ વિહોતરના દર્શન થાય, વડવાળા ભગવાનના દર્શન થાય અને મેળાની મજા માણવી છે. આખી રાત ભજન ભોજનનો મેળો આયા દર ફાગણી પૂનમનો વર્ષોથી ભરાય છે અને એવી જબરજસ્ત વિશ્વમાં ક્યાંય જોવા ન મળે એવી શીતલ ગૌશાળાનું આજ બાપુએ લોકાર્પણ કર્યું છે. બાપુને બે હાથ ઊંચા કરી એકવાર તાળીના નાદ લગાવો. માં ગૌત્રની સેવા કેમ થાય બાપુને જોઈ લો એટલે એમને ખબર પડી જાય. નિર્મોહી પીઠાધીશ્વર સુધી બાપુ આજે તો જગતગુરુની પદવી મળી છે મારા બાપ. એટલે આપણે માલધારી સમાજ માટે ખૂબ ગૌરવની આ ક્ષણ છે જેના હું તમે બધા સાક્ષી છે. ત્યારે મોગલને પ્રાર્થના કરો. માતો ચૌદ ભુવન મારે
માથે રૂપિયાની ગોળ થઈ રહી છે, પણ બાપુ મારે વાત આજ એ કરવી છે કે આ સોનેરી સમય એ માટે કહું, આજનો દિવસ અતિ મહત્વનો એવો કહું છું કે બાપ પૂરું વિશ્વ ગૌરવ લઈએ કે ને એવો આજનો દિવસ છે. આજે લઘુ મહંતની સાગર વિધિ થતી હોય, વિશ્વના જગતગુરુઓની હાજરી હોય, પૂજ્ય મોરારી બાપુની હાજરી હોય, દ્વારકા જગતગુરુ પીઠેથી બધા પધાર્યા હોય, અને એવે ટાણે આપણા કણીરામ બાપુને જગતગુરુની એમ કહેવાય પદવી મળતી હોય, આનાથી બીજો સોનેરી અવસર કયો હોય શકે બાપ? એટલે હું મુકુંદરામ બાપુને કહેતો હતો કે આજે અહીંયા બેહીને અહીંયા જયારે દર્શન કરીએ છીએ ને બધાના જરાય રોડું નથી લગાડતો મારા બાપ, પણ